हेलो डियर स्टूडेंट्स, आज આપણે સ્ટાન્ડર્ડ 12 માં ટેક્સ્ટ બુક માં પેજ નંબર 94 પર યુનિટ નંબર 9 રીડ 1 સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું હેડિંગ છે હેડેક. હેડ એટલે માથું કે મસ્તક, એક એટલે દુખાવો. હેડ એક એટલે માથાનો દુખાવો, આવું ટાઇટલ છે કે જે આર કે નારાયણ દ્વારા લખાયેલું છે. એના ઓથર છે આર કે નારાયણ. તો આર કે નારાયણ છે આપણને હેડેક એટલે કે માથાના દુખાવા વિશે અહીં વાત કરે છે. મોસ્ટ કોમન એક્સક્યુઝીસ એટલે કે સૌથી સામાન્ય કહી શકાય એવા બહાનામાં એક બહાનું છે હેડેક, કે જે ખરેખર ઘણા સંજોગોમાં આપણા માટે બહુ ઉપયોગી હોય છે. તો કેવા કેવા સંજોગોમાં હેડેક આપણે ઉપયોગી છે અને એના વિશેના આર કે નારાયણના શું વિચારો છે એને આપણે જોઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ. Of all the blessings conferred on mankind, blessings એટલે આશીર્વાદ, conferred એટલે અપાયેલા, mankind એટલે માનવ જાત. તો માનવ જાતને અપાયેલા જે બધા જ બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ છે તેમાંથી by a benign providence, benign એટલે દયાળુ અને providence એટલે વિધાતા. તો દયાળુ વિધાતા દ્વારા માનવ જાતને અપાયેલા બધા જ આશીર્વાદમાંથી the most useful is the headache. most useful એટલે સૌથી ઉપયોગી, headache એટલે માથાનો દુખાવો. તો આ બધા જ આશીર્વાદમાંથી સૌથી જો ઉપયોગી હોય તો એ આ માથાનો દુખાવો છે. એ ટૂંકમાં આશીર્વાદ સૌથી ઉપયોગી છે. For it એટલે તેના માટે there would be many great embarrassments in life. embarrassments એટલે મૂંઝવણો. તો આ માટે ઘણી બધી જીવનમાં મૂંઝવણો પણ છે. Factual explanations are not always either palatable or feasible. Fact એટલે હકીકત, factual એટલે હકીકતને લગતું, explanations એટલે સમજાવટ કે ખુલાસા, are not always palatable. palatable એટલે ગળે ઉતરે તેવું. તો હકીકતને લગતા ખુલાસાઓ છે એ ઘણીવાર ગળે ઉતરે તેવા નથી હોતા. or feasible, feasible એટલે વ્યવહારુ, અથવા તો એ વ્યવહારુ પણ ઘણીવાર હોતા નથી. in such circumstances, such એટલે આવા, circumstances એટલે સંજોગો. તો આવા સંજોગોમાં headache acts as a sort of password. act એટલે કાર્ય કરવું, sort એટલે પ્રકાર અને પાસવર્ડ એટલે ખાનગી શબ્દ. તો આવા સંજોગોમાં માથાનો દુખાવો છે ને એ એક ખાનગી શબ્દ, પાસવર્ડ તરીકે કામ કરે છે. આઈ રિમેમ્બર એટ સ્કૂલ, લેખક કહે છે રિમેમ્બર એટલે યાદ આવવું. તો સ્કૂલની એક ઘટના મને યાદ આવે છે. એમ કહે છે, the very first letter writing lesson I was taught was. first એટલે પ્રથમ, letter writing એટલે પત્ર લેખન. તો પત્ર લેખનનું પહેલું લેસન અમને જે શીખવાડાયેલું હતું એ કંઈક આવું હતું. રિસ્પેક્ટેડ સર, ટૂંકમાં લેખકને એવું શીખવવામાં આવ્યું હતું લેટર રાઇટિંગ વિશે કે રિસ્પેક્ટેડ સર એટલે કે માનનીય સર, as I am suffering from headache. as એટલે કારણ કે, સફર એટલે પીડાવું, headache એટલે માથાનો દુખાવો. તો હું માથાના દુખાવાથી પીડાતો હોવાને કારણે I request you to grant me leave. request એટલે વિનંતી કરવી, grant એટલે મંજૂર કરવું, leave એટલે રજા. તો મારી રજાને તમે મંજૂર કરજો. તો હું માથાના દુખાવાથી પીડાતો હોવાને કારણે મારી રજા તમે મંજૂર કરજો. આવું લેખકને લેટર રાઇટિંગમાં શીખવવામાં આવ્યું. I always wonder એટલે વિચાર આવવો કે આશ્ચર્ય થવું. લેખક કહે છે કે મને હંમેશા એ બાબતનું આશ્ચર્ય થાય છે કે વિચાર આવે છે કે what made our teacher select headache as an excuse. what એટલે એવું શું હતું કે જેના કારણે અમારા ટીચરને સિલેક્ટ એટલે પસંદ કરવું,
હેડેક એટલે માથાના દુખાવાનું કારણ, એક્સક્યુઝ એટલે બહાનું. તો બહાના તરીકે અમારા ટીચરને આ માથાનો દુખાવો જ કેમ પસંદ આવ્યો એનું મને આશ્ચર્ય થતું હતું. ઇવન ઇન અ સ્પેસિમન લેટર, ઇવન એટલે પણ, સ્પેસિમન એટલે નમૂનો, તો નમૂનાના લેટરમાં પણ શિક્ષકને આવું બહાનું કેમ શિક્ષકે પસંદ કર્યું એનું મને આશ્ચર્ય થતું હતું. I think it was very much in everybody's thoughts, useful alike to the pupils and their master. I think એટલે મને એવું લાગે છે કે it was very much in everybody's thoughts. It was very much in everybody's thought એટલે દરેક વ્યક્તિના વિચારોમાં એ હોય જ છે. યુઝફુલ એટલે ઉપયોગી હોય એવી રીતે. alike to the pupils and their master એટલે કે વિદ્યાર્થીઓ અને તેઓના માસ્ટર એટલે કે શિક્ષકોએ એના મનમાં પણ એ હોય જ છે. For us a headache was a boon. વિદ્યાર્થી તરીકે આ લેખક કહે છે for us એટલે અમારા માટે, અમારા વિદ્યાર્થીઓ માટે. હેડેક એટલે માથાનો દુખાવો અને boon એટલે આશીર્વાદ કે વરદાન. તો અમારા માટે માથાનો દુખાવો એક વરદાન હતું. We used to have drill after school hours. લેખક કહે છે કે ડ્રીલ એટલે કસરત, તો સ્કૂલના કલાકો પછી અમારે કસરત કરવાની થતી દરરોજ. which I still think is an unfair and undesirable practice. which એટલે કે જે કસરત વિશે હું કહું તો I still એટલે હજુ, think એટલે વિચારું, તો હું હજુ પણ એના વિશે વિચારું છું કે અનફેર એટલે અન્યાયપૂર્ણ, અનડિઝાયરેબલ એટલે અનિચ્છનીય, ઈચ્છા ન થાય તેવું, પ્રેક્ટિસ એટલે કાર્ય કે વ્યવહાર. તો આ કસરત કરવાનું કામ છે ને એ હજુ પણ હું અન્યાયપૂર્ણ અને અનિચ્છનીય ગણું છું. We disliked this hour. ડિસલાઇક એટલે ગમવું નહીં, તો અમને આ કસરતનો કલાક ગમતો નહીં. On the drill ground એટલે કે અમારું કસરતનું જે મેદાન હતું એ મેદાન પર almost all appeared. almost એટલે લગભગ, all એટલે બધા જ વિદ્યાર્થીઓ, appeared એટલે દેખાતા હતા કે લાગતા હતા. કેવા લાગતા હતા? તો કે to be afflicted with splitting headache, sir. afflicted એટલે પીડાતું હોય તેવું, પીડિત. સ્પ્લિટિંગ હેડેક એટલે અતિશય માથાનો દુખાવો. તો સર અતિશય માથાનો દુખાવો થાય છે, આવી સ્થિતિમાં આવા પીડાતા હોય એવા લાગતા હતા વિદ્યાર્થીઓ બધા. એન્ડ our drill instructor put an end to it. put an end એટલે અંત લાવવો. ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર એટલે કસરત કરાવનાર ટીચર. તો અમારા કસરત કરાવનાર ટીચર રે આ પ્રશ્નનો અંત લાવી દીધો. કેવી રીતે? તો કે બાય ડિક્રીઇંગ વન ડે. ડિક્રી એટલે આદેશ આપવો. તો એક દિવસ અમને એવો આદેશ આપીને આ પ્રશ્નનો અંત લાવી દીધો. શું આદેશ આપ્યો એ હવે કહે છે, those suffering from headache will hold up their arms. ટીચરે આદેશ આપ્યો કે those એટલે એવા વિદ્યાર્થીઓ કે જે સફરિંગ એટલે પીડાતા હોય, from headache એટલે માથાના દુખાવાથી, will hold up their arms. hold up એટલે ઊંચું કરવું ને arms એટલે હાથ. એ વિદ્યાર્થી પોતાના હાથ ઊંચા કરશે જેનો માથાનો દુખાવો હોય એવા વિદ્યાર્થી પોતાના હાથ ઊંચા કરશે. આવો આદેશ આપ્યો શિક્ષકે. It raised our hopes. raise એટલે વધી જવું, hopes એટલે આશાઓ. તો અમારી ત્યાંથી છૂટવાની આશાઓ આને કારણે વધી ગઈ. પણ he added, એ શિક્ષકે added એટલે ઉમેરીને કહ્યું કે since I wish to detain them for some special exercises that will cure their headache. since એટલે એ કારણથી. I wish એટલે હું ઈચ્છું છું, detain એટલે રોકી રાખવું, them એટલે એવા વિદ્યાર્થીઓને for some special exercises કે જે માથું દુખતું હોય એવા વિદ્યાર્થીઓને ખાસ એક્સરસાઇઝ માટે હું રોકવા ઈચ્છું છું. that will cure their headache. cure એટલે ઈલાજ કરવો, headache એટલે માથાનો દુખાવો.
કે જે એક્સરસાઇઝ એના માથાના દુખાવાનો ઇલાજ કરી દેશે. એટલા માટે હું એવા વિદ્યાર્થીઓને કે જેને માથું દુખે છે એને હું રોકી રાખવા માંગુ છું. નોટ વન લિફ્ટેડ હિઝ આર્મ. લિફ્ટ એટલે ઊંચું કરવું ને આર્મ એટલે હાથ. પછી તો કોઈ પણ વિદ્યાર્થીએ પોતાના હાથ ઊંચા કર્યા નહીં, નહીં તો શિક્ષક એને રોકી દેવાના હતા. એટલે એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ. આવા સમયે ઇન્સ્ટ્રક્ટર એટલે એક કસરત કરાવનાર ટીચરે ડિક્લેર એટલે જાહેર કર્યું કે નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ. ટેક ઓફ એટલે હટાવવું, ઉતારી નાખવું. તો હવે તમે બધા તમારા કોટ કાઢી નાખો. એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ. ગેટ થ્રુ એટલે પૂરું કરવું, યુઝ્યુઅલ એટલે દરરોજનું, હંમેશનું, ડ્રીલ એટલે કસરત, અને આ દરરોજની કસરત તમે પૂરી કરી નાખો. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ. ગ્લેડ એટલે ખુશ થવું, તો ફાઇન્ડ એટલે જાણીને. તો મને જાણીને આનંદ થાય છે કે ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે. ગોઈંગ ટુ એક્સરસાઇઝ એટલે કસરત કરવાનો જ, ફૂલ સ્ટ્રેન્થ એટલે પૂરી સંખ્યામાં. તો આજે ક્લાસ પૂરી સંખ્યામાં કસરત કરવાનો છે એ જાણીને, એ જોઈને મને આનંદ થાય છે, આવું ટીચરે કહ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. Headache gives the sufferer a touch of importance. ટચ એટલે સ્પર્શ અને ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ. તો આ હેડેક એટલે માથાનો દુખાવો છે ને, એ સફરર એટલે પીડાવું, ને સફરર એટલે પીડા ભોગવનાર, પીડિત. તો આ માથાનો દુખાવો છે એ પીડિત વ્યક્તિને એક મહત્વનો સ્પર્શ આપે છે. ઓલ એક્સ સાઉન્ડ ક્રૂડ. એક્સ એટલે દુખાવો, સાઉન્ડ એટલે લાગવું કે જણાવવું, ક્રૂડ એટલે અસભ્ય. તો બધા જ દુખાવાઓ છે એ જાણે કે અસભ્ય લાગતા હોય એવું લાગે છે. એન્ડ સાયકોલોજીકલ. સાયકોલોજીકલ એટલે માનસિક. તો બધા દુખાવાઓ છે ને એ માનસિક હોય એવું લાગે છે. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. સેન્સિટિવ એટલે સંવેદનશીલ, મેન્શન એટલે ઉલ્લેખ કરવો, અને સંવેદનશીલ વ્યક્તિ જે છે અથવા લાગણીશીલ વ્યક્તિ જે છે એ આવા દુખાવાનો ઉલ્લેખ કરતા હોતા નથી. No other ailment can be so openly mentioned with impunity. Ailment એટલે બીમારી, ઓપનલી એટલે ખુલ્લી રીતે, મેન્શન એટલે ઉલ્લેખ કરવો, અને ઇમ્પ્યુનિટી એટલે સજામાંથી મુક્તિ. તો બીજી કોઈ બીમારીને આ માથાના દુખાવાની જેમ ખુલ્લી રીતે એનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. કયા હેતુ માટે? તો કે સજામાંથી મુક્તિ માટે. You could mention headache in the most elegant social gathering. મેન્શન એટલે ઉલ્લેખ કરવો, હેડેક એટલે માથાના દુખાવાનો, મોસ્ટ એલિગન્ટ એટલે સૌથી સુંદર, સોશિયલ ગેધરિંગ એટલે સામાજિક મળતાવડો, સામાજિક સભા. તો સામાજિક રીતે ભેગા થયેલા લોકોની વચ્ચે પણ તમે માથાના દુખાવાને એકદમ સુંદર રીતે રજૂ કરી શકો છો. ટૂંકમાં એમાં કાંઈ તમને મુશ્કેલી જણાતી નથી. એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ. શોક એટલે આઘાત લાગવો. આવો ઉલ્લેખ કરે તો એનાથી કોઈ વ્યક્તિને આઘાત લાગતો નથી. The only expression which is superior to headache is indisposition. Expression એટલે અભિવ્યક્તિ, superior એટલે એનાથી પણ ઊંચું, સર્વોચ્ચ. indisposition એટલે અસ્વસ્થતા. તો આ માથાના દુખાવાથી પણ એક વધુ ઊંચી કહી શકાય એવી અભિવ્યક્તિ છે, અને એ છે અસ્વસ્થતા. Whenever I see that word, એટલે લેખક કહે છે કે આ ઇન્ડિસ્પોઝિશન નામનો શબ્દ જ્યારે હું જોઉં છું ને ત્યારે આઈ વન્ડર, એટલે મને આશ્ચર્ય થાય છે, વિચાર આવે છે, વોટ ઇટ એક્ઝેક્ટલી મીન. એક્ઝેક્ટલી મીન એટલે ખરેખર અર્થ થવો. તો એનો ખરેખર અર્થ શું થાય છે ને એનું મને આશ્ચર્ય થાય છે કે આનો ખરેખર અર્થ શું થાય છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા વાળું. તો આ ઇન્ડિસ્પોઝિશન એક એવો શબ્દ છે કે
એ શબ્દ છે એવા જાણવાની ઈચ્છા થાય એવા શબ્દોમાંનો એક શબ્દ છે લાઈક ઇનએનિટી. લાઈક એટલે ના જેવો, ઇનએનિટી એટલે બુદ્ધિહીનતા, જેનામાં બુદ્ધિ ન હોય તેવું, પાગલતા. નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે. વિચ હેઝ નો એનિટી. ઇનએનિટી એટલે શું? કે જેનામાં એનિટી ન હોય તે. એનિટી એટલે બુદ્ધિ, તો બુદ્ધિ ન હોય તેવું ને ઇનએનિટી કહી શકાય. Which do not necessarily mean the opposite without the in. કે જેને in શબ્દ ઉમેર્યા વિના એનો ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ બની ન શકતો હોય. યસ, હા, યુ કેનોટ સે એટલે કે તમે એવું કહી શકતા નથી. ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન, ઓવિંગ ટુ એટલે ને લીધે અથવા ને કારણે, ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા, તો અસ્વસ્થતાને કારણે આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસિન, હું દવા લેતો નથી અસ્વસ્થતાને કારણે, આવું તમે કહી શકો નહીં. વેરેવર યુ કેન સે, હા, વેરેઝ યુ કેન સે, વેરેઝ એટલે જ્યારે, જ્યારે તમે એવું કહી શકો છો કે ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતાને કારણે આઈ કોલ્ડ ઇન ધ ડોક્ટર. કોલ ઇન એટલે બોલાવો, મેં ડોક્ટરને બોલાવ્યા છે, આવું તમે કહી શકો. What exactly is this indisposition? Exactly એટલે ખરેખર. તો આ indisposition જે છે એ શબ્દ ખરેખર શું છે? I have never been able to understand it. Understand એટલે સમજવું. લેખક કહે છે કે હું ક્યારેય પણ આ બાબત સમજી શક્યો નથી. Except that it sounds very well in press notes. Except એટલે સિવાય. અમુક જે બાબતો છે એ સિવાય હું આ શબ્દને સમજી નથી શક્યો. કેવી બાબતમાં સમજી શક્યા છે એ હવે કહે છે. That it sounds very well in press notes. સાઉન્ડ એટલે લાગવું કે જણાવવું. વેરી વેલ એટલે બહુ સારો. પ્રેસ નોટ એટલે વર્તમાનપત્રોમાં જે નોંધ આવતી હોય તે. વર્તમાનપત્રોમાં આ રોગને લગતી, ઇન્ડિસ્પોઝિશનને લગતી જે નોંધ આવતી હોય એમાં એ સારો લાગે છે. બીજે ક્યાં? તો કે ઓર હેલ્થ બુલેટિન. હેલ્થ એટલે આરોગ્ય અને બુલેટિન એટલે સમાચાર. કોઈ મોટી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ કરી હોય અને તેના આરોગ્યને લગતા સમાચારો અપાતા હોય એને હેલ્થ બુલેટિન કહેવાય. તો આવા આરોગ્યને લગતા સમાચાર જે છે એમાં એ સારો લાગે છે. ઓર ઇન મેસેજીસ ફ્રોમ એમિનન્ટ મેન. મેસેજીસ એટલે સંદેશાઓ. એમિનન્ટ એટલે પ્રખ્યાત. પ્રખ્યાત વ્યક્તિઓ તરફથી મળતા સંદેશાઓમાં આવો શબ્દ વપરાણ હોય તો એ સમજાય છે. ટુ ગેધરિંગ, અને સંદેશાઓ ક્યાં મોકલે છે? ગેધરિંગ એટલે સભાઓ જ્યાં થતી હોય ત્યાં પ્રખ્યાત વ્યક્તિ આવી ન શકે ને આવો સંદેશ મોકલે કે હું અસ્વસ્થ હોવાને કારણે હાજર રહી શક્યો નથી, તો આ વાત સમજાય. બીજે ક્યાંય એ સમજાતી નથી. ટુ વિચ ધે હેવ બીન ઇન્વાઇટેડ. ટુ વિચ એટલે એવી સભાઓમાં, ધે એટલે આવા પ્રખ્યાત વ્યક્તિઓ ને, હેવ બીન ઇન્વાઇટેડ એટલે આમંત્રણ અપાયેલું હોય. તો આવા સભાઓમાં પ્રખ્યાત વ્યક્તિને આમંત્રણ અપાયું હોય ત્યાં એનો સંદેશો આવે એમાં આવું લખેલું હોય ઇનડિસ્પોઝિશન એટલે કે અસ્વસ્થતાને કારણે હું હાજર રહી શકતો નથી, તો એ સમજાય. Indisposition cannot generally be said by the person directly afflicted. Generally એટલે સામાન્ય રીતે, said એટલે કહેવું, directly એટલે સીધે સીધું, afflicted એટલે પીડાતું હોય તેવું. તો પીડાતી વ્યક્તિ દ્વારા સીધું જ આ અસ્વસ્થ શબ્દ જે છે એ કહેવામાં આવતો નથી, કહી શકાતો નથી. It does not sound very well for anyone to write directly. Sound એટલે લાગવું, તો it does not sound very well એટલે એ બહુ સારું લાગતું નથી. For anyone એટલે કોઈ પણ વ્યક્તિ માટે. શું સારું નથી લાગતું? તો કે to write directly. Write એટલે લખવું ને directly એટલે સીધી જ રીતે. તો સીધી જ રીતે આવું લખી નાખવું એ કોઈ પણ વ્યક્તિ માટે સારી વાત જણાતી નથી. Owing to indisposition. Owing to એટલે ને લીધે અથવા ને કારણે. તો અસ્વસ્થતાને કારણે I am not attending your meeting. Attend એટલે હાજરી આપવી, તો હું તમારી મીટિંગમાં હાજરી આપતો નથી અસ્વસ્થતાને કારણે. It sounds unconvincing. It એટલે આ બાબત,
સાઉન્ડ એટલે લાગવું કે જણાવવું. અનકન્વિન્સિંગ એટલે ગળે ન ઉતરે તેવી. તો આવી કોઈ વાત કરે તો આપણે ગળે ન ઉતરે તેવી વાત એ લાગે છે. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. ઇટ એટલે આ બાબત, સાઉન્ડ એટલે લાગવી, બેટર એટલે વધુ સારી. ઇન ધ થર્ડ પર્સન એટલે કોઈ ત્રાહિત વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ. કોઈ ત્રીજી વ્યક્તિ આવો ઉલ્લેખ કરે ને તો આ વાત સારી લાગે છે. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ. ઇમ્પ્લાય એટલે સૂચિત કરવું, દર્શાવવું. તો તે એવું દર્શાવે છે કે ધ જેન્ટલમેન ઇઝ ઇન એન એમિનન્ટ વન. કોઈ ત્રીજી વ્યક્તિ આવો ઉલ્લેખ કરે કે ભાઈ પેલી વ્યક્તિ જે છે આપણા નેતાઓ ફોર એક્ઝામ્પલ એ હાજર રહી શકે એમ નથી, આવું એના પીએ કે કોઈ ત્રાહિત વ્યક્તિ જાહેર કરે તો એ ઠીક લાગે છે. તો જેન્ટલમેન ઇઝ એન એમિનન્ટ વન. જેન્ટલમેન એટલે સદગૃહસ્થ, એમિનન્ટ વન એટલે પ્રખ્યાત. તો આવું કોઈ ત્રીજી વ્યક્તિ ઉલ્લેખ કરે ત્યારે એ વ્યક્તિ છે એ પ્રખ્યાત હોય એવું લાગે છે આપણને. હેઝ અ સેક્રેટરી ઓર અ ડેપ્યુટી. આવા પ્રખ્યાત વ્યક્તિને પોતાના સેક્રેટરી હોય છે, સચિવ, અને ડેપ્યુટી એટલે નીચલી કક્ષાનો પદ ધરાવતો વ્યક્તિ. હુ કેન સ્પીક ફોર હિમ, કે જે આવા પ્રખ્યાત વ્યક્તિ માટે બોલતો હોય એવો વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ પીએ અથવા એના સચિવ જે હોય તે. Mr. So and so regrets his inability to attend the meeting today. એ કેવું લખે આવું દર્શાવવા માટે એ કહે છે. મિસ્ટર સો એન્ડ સો એટલે ફલાણા ફલાણા વ્યક્તિ. રિગ્રેટ એટલે ખેદ વ્યક્ત કરવો. ઇનએબિલિટી એટલે અસમર્થતા. તો ફલાણા ફલાણા વ્યક્તિ પોતાની અસમર્થતા વ્યક્ત કરે છે. શેના માટે? તો કે ટુ અટેન્ડ ધ મીટિંગ ટુડે, એટલે કે મીટિંગમાં આજે હાજરી આપવા માટે પોતાની અસમર્થતા વ્યક્ત કરે છે, ખેદ વ્યક્ત કરે છે. કેના કારણે? તો કે ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન. ઓવિંગ ટુ એટલે ને કારણે, ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા. તો અસ્વસ્થતાને કારણે ફલાણા ફલાણા વ્યક્તિ મીટિંગમાં આજે હાજરી આપવા માટે પોતાની અસમર્થતા માટે ખેદ વ્યક્ત કરે છે. આવું એ લક્ષેનો ત્રાહિત વ્યક્તિ. People will understand and accept the statement. આવું જ્યારે થશે ત્યારે લોકો અન્ડરસ્ટેન્ડ એટલે સમજી જશે, સ્ટેટમેન્ટ એટલે આવું વાક્ય કે વિધાન, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તો આવું વિધાન લોકો સમજી પણ જશે અને સ્વીકારી પણ લેશે. એન્ડ વિલ નોટ ક્વેશ્ચન, અને લોકો આને લગતો કોઈ ક્વેશ્ચન એટલે પ્રશ્ન પણ કરશે નહીં. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? આ અસ્વસ્થતા છે શું ખરેખર? ઇઝ he down with flu or malaria or cold or rheumatism? ડાઉન એટલે બીમાર. તો આવું દર્શાવનાર વ્યક્તિ શું બીમાર છે? કઈ બાબતમાં? તો કે એને ફ્લૂ થઈ ગયો છે, મેલેરિયા થઈ ગયો છે, કોલ્ડ એટલે શરદી થઈ ગઈ છે, કે ર્યુમેટિઝમ એટલે સાંધાનો વા, કે આમાંથી શું થઈ ગયું છે? I know a doctor who can cure it. હું જાણું છું, એટલે કે હું એક ડોક્ટરને, એવા ડોક્ટરને જાણું છું કે જે એનો ઈલાજ કરી શકે છે. આવું કઈ રોગ છે કે શું એમ? ઓન ધ કન્ટ્રારી એટલે ઉલટાનું. જસ્ટ એક્સેપ્ટ ઇટ એટ ઇટ્સ ફેસ વેલ્યુ. જસ્ટ એટલે માત્ર, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, ઇટ એટલે આ બાબતને, ઇટ્સ ફેસ વેલ્યુ. તો ફેસ વેલ્યુ એટલે યથાતથ, મતલબ જેમ છે તેમ માની લો. એન્ડ પાસ ઓન ટુ ધ નેક્સ્ટ આઇટમ. પાસ ઓન એટલે આગળ વધવું. પછી આવું બધું સ્વીકારી અને ત્યાર પછીની કોઈ બાબત હોય એના તરફ આગળ વધવું જોઈએ. Indisposition could be used only at a particular level. Usually ઉપયોગ કરવો. ઓનલી એટલે માત્ર, પર્ટિક્યુલર લેવલ એટલે ખાસ કક્ષા. તો આ અસ્વસ્થતા શબ્દનો કોઈ ખાસ કક્ષાએ જ ઉપયોગ કરવો જોઈએ. નોટ બાય ઓલ એન્ડ સનરી. બાય ઓલ એટલે બધા જ લોકો દ્વારા, સનરી એટલે મામૂલી બાબત. તો બધા જ લોકો દ્વારા અને મામૂલી બાબતોમાં એનો ઉલ્લેખ કરવો ન જોઈએ. મામૂલી મતલબ નજીવી બાબતો. સ્કૂલ બોય હુ સેઝ, સ્કૂલમાં અભ્યાસ કરતો છોકરો કે જે એવું કહેતો હોય કે એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ, એટલે કે હું અસ્વસ્થ હોવાને કારણે આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ. વોન્ટ એટલે ઈચ્છું, એટલે લેટ ઓફ એટલે રજા. મને રજા આપવામાં આવે એવું હું ઈચ્છું છું.
અસ્વસ્થ હોવાને કારણે. આવું જો કોઈ છોકરો કહે તો શું બને એ કહે છે. will have his ear twisted. તો એના ટીચર છે એ શું કરે? ઈયર એટલે કાન, ટ્વિસ્ટ એટલે વાળવા, આમળવું. તો એના કાન છે એને પકડીને ટીચર વાળશે. for his precociousness. પ્રિકોશસનેસ એટલે ઉંમરના પ્રમાણમાં વધુ સમજણ બતાવવાનો પ્રયત્ન જે હોય એને પ્રિકોશસનેસ કહેવાય. તો છોકરા જો આવું બોલે વિદ્યાર્થીઓ તો શિક્ષક આ સમજીને એના કાન પકડશે. કહેવાનો મતલબ એ છે. રાઈટ. પાર્ટ 1 આપણે હમણાં સ્ટાર્ટ કરીએ છીએ. હેલો, પેજ નંબર 95 પર ફર્સ્ટ કોલમમાં સેકન્ડ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ છીએ. ત્યાં પૂછે આઈ થિંક, લેખક કહે છે કે મને એવું લાગે છે કે આઈ શુડ શોક મેનકાઇન્ડ. શોક એટલે આઘાત આપવો, મેનકાઇન્ડ એટલે માનવજાત. તો મારે માનવજાતને આઘાત આપવો જોઈએ. ક્યારે? તો કે ઇફ આઈ સડનલી સે. સડનલી એટલે અચાનક. જો હું અચાનક એવું કહું તો એનાથી માનવજાતને કદાચ આઘાત લાગશે. શું કહેશે? તો કે there is no such thing as headache or indisposition. such thing એટલે આવી બાબત. headache એટલે માથાનો દુખાવો અને indisposition એટલે અસ્વસ્થતા. તો માથાના દુખાવો અને અસ્વસ્થતા જેવી આવી કોઈ જ બાબત નથી જો આવું કહું તો. it is all just an excuse. just એટલે માત્ર ને excuse એટલે બહાનું. આ તો માત્ર એક બહાનું જ છે. an elegant falsehood. elegant એટલે સુંદર, falsehood એટલે જુઠ્ઠાણું. તો આ તો એક સુંદર જુઠ્ઠાણું છે. for એટલે કારણ કે I have not seen dozens of headache cases. લેખક કહે છે કે મેં એવા ડઝનો બંધ કેસ જોયેલા છે. વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ગેયલી. વોકિંગ એટલે ચાલીને જતા હોય અથવા ડ્રાઇવિંગ કરતા હોય. ગેયલી એટલે આનંદથી. તો ચાલીને જતા અને આનંદથી ડ્રાઇવિંગ કરતા હોય એવા ઘણા બધા કેસ લોકોના મેં જોયા છે કે જે ટુ બી સીન એવરીવેર, કે જે લોકો ટુ બી સીન એવરીવેર એટલે બધી જગ્યાએ આપણે જોવા મળતા હોય છે. એક્સેપ્ટ એટલે સિવાય. વેર they ought to be at the particular hour. વેર એટલે કે જ્યાં. they ought to be એટલે તે હોવા જોઈએ. at particular hour એટલે ખાસ સમયે. તો ખાસ સમયે ખરેખર એ વ્યક્તિ જ્યાં હોવા જોઈએ એના સિવાય એ બીજી જગ્યાએ ચાલીને જતા હોય અથવા આનંદથી ડ્રાઇવિંગ કરતા હોય જોવા મળે છે. કહેવાનો મતલબ કે માથાના દુખાવાનું બહાનું કાઢીને ગોલી મારેલી હોય અને બારે ફરતા હોય છે આવા લોકો. The world is not yet ripe for such outspokenness. વર્લ્ડ એટલે આ દુનિયા, રાઇપ એટલે પાકું કે પરિપક્વ, આઉટસ્પોકનનેસ એટલે આખા બોલાપણું. તો દુનિયા હજુ આવા આખા બોલાપણા માટે પરિપક્વ બનેલી નથી. A man cannot say, કોઈ વ્યક્તિ એવું કહી શકે નહીં કે I am not attending the meeting today. હું આજે મીટિંગમાં હાજરી આપવાનો નથી. Since એટલે કારણ કે I don't feel like it. I don't feel like it એટલે મને બરાબર લાગતું નથી, ગમતું નથી, એટલે હું મીટિંગમાં આવવા નથી. આવું કોઈ કહી શકે નહીં. A clerk who writes to his master. કોઈ ક્લાર્ક હોય, કારકુન, એ પોતાના માસ્ટર એટલે માલિકને એવું લખતો હોય છે I am not attending the office today. એટલે કે હું આજે ઓફિસમાં હાજરી આપવાનો નથી. Because I am not inclined to look at any paper today. હવે to be inclined to એટલે મૂડ હોવો. I am not inclined to એટલે મને મૂડ નથી. To see any paper today એટલે આજે કોઈ કાગળ જોવાનો મને મૂડ નથી, એટલે હવે હું ઓફિસમાં હાજરી આપવાનો નથી. આવું જો ક્લાર્ક કહે તો શું થાય? એ હવે કહે છે will lose his job. lose એટલે ગુમાવવું, જોબ એટલે નોકરી. આવું જો ક્લાર્ક બોલે તો એ ક્લાર્ક પોતાની નોકરી ગુમાવશે. whereas જ્યારે as he quite at liberty to say that. quite એટલે એકદમ, at liberty એટલે આઝાદી. તો આવી વ્યક્તિને એ બાબતની એકદમ આઝાદી હોય છે કે એવું કહેવા માટે એકદમ આઝાદી હોય છે કે that he is down with headache.
ડાઉન એટલે બીમાર, તો એને માથાના દુખાવાની બીમારી છે આવું એ કહી શકે છે, એમાં એ સ્વતંત્ર છે, તો એને કંઈ વાંધો આવતો નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. Headache is essential for maintaining human relationship in working order. Essential એટલે જરૂરી, મેન્ટેનિંગ એટલે જાળવવામાં, હ્યુમન રિલેશનશિપ એટલે માનવીય સંબંધો, અને વર્કિંગ ઓર્ડર એટલે કાર્ય પ્રણાલી. તો કાર્ય પ્રણાલીમાં માનવ સંબંધોને જાળવવા માટે આ માથાનો દુખાવો છે એ પણ જરૂરી છે. We cannot do without it. We cannot do without it એટલે આપણે તેના વિના, આપણને એના વિના ચાલતું નથી, આપણે ચલાવી શકતા નથી માથાના દુખાવાના બહાના વિના. Either at home or in public. પછી ભલે ને આપણે આપણા ઘરે હોય કે પબ્લિક એટલે જાહેરમાં હોય, આ માથાના દુખાવાના બહાના વિના આપણે ચલાવી શકતા નથી, આપણને ચાલતું નથી. In any normal household. નોર્મલ હાઉસહોલ્ડ એટલે સામાન્ય ઘરને લગતી બાબતોમાં one can see a variety of headaches. one એટલે કોઈ પણ વ્યક્તિ, વેરાયટી ઓફ એટલે વિવિધ પ્રકારનું, તો કોઈ પણ વ્યક્તિ વિવિધ પ્રકારના માથાના દુખાવાના બહાનાઓ જોઈ શકે છે. containing of a variety of uncomfortable situations. curtain એટલે પડદો, containing of એટલે પડદો પાડી દેવો, છુપાવી દેવું. વેરાયટી ઓફ એટલે વિવિધ પ્રકારનું, અનકમ્ફર્ટેબલ એટલે અગવડતા ભરેલી, સિચ્યુએશન્સ એટલે પરિસ્થિતિઓ, તો અગવડતા ભરેલી વિવિધ પરિસ્થિતિઓ જે હોય છે એના ઉપર પડદો પાડવા માટે આવા માથાના દુખાવો કોઈ પણ વ્યક્તિ જોઈ શકતી હોય છે. ધ મધર ઇન લો એટલે સાસુમાં, who forswears her food. forswear એટલે ત્યાગ કરવો, તો સાસુમાં પોતાનો જમવાનો ત્યાગ કરી દે છે. on the plea of a splitting head. plea એટલે રજૂઆત, splitting head એટલે માથાનો દુખાવો, તો માથાના દુખાવાની રજૂઆત કરવા માટે પોતાનો ખોરાક છે એનો ત્યાગ કરે છે, ટૂંકમાં બાનું આપે છે આવું માથું દુખે છે. is clearly not on the best of terms. ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે, બેસ્ટ ઓફ ટર્મ્સ એટલે ઉત્તમ બાબત, તો આવું કોઈ સાસુમાં બાનું કાઢે એ કોઈ ઉત્તમ બાબત નથી. કોના માટે એ હવે કહે છે, એટલીસ્ટ ફોર ધેટ ડે એટલે ઓછામાં ઓછું એ દિવસ માટે, વિથ ધ ડોટર ઇન લો ઓર સન. ડોટર ઇન લો એટલે પુત્રવધુ અને સન એટલે દીકરો, તો પોતાના પુત્રવધુ ને દીકરા માટે એ દિવસ પૂરતું આ વાત સારી હોતી નથી. ધ સન who pleads headache. દીકરો પણ માથાના દુખાવાની રજૂઆત કરે છે, પ્લીડ એટલે રજૂઆત કરવી. may want to keep away. want એટલે ઈચ્છવું, keep away એટલે દૂર રહેવું, તો એ બાબતથી દૂર રહેવા માટે દીકરો પણ માથાના દુખાવાની રજૂઆત કરે છે. કઈ બાબત? તો કે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓફિસર્સ, એટલે કે પોતાના મિત્રો અને ઓફિસરથી દૂર રહેવા માટે નહીં, બટ પણ વુડ લાઈક હિઝ વાઇફ નોટ ટુ પ્રેસ હિમ ટુ મચ. પ્રેસ એટલે દબાણ કરવું, તેની પત્ની પણ એ બાબતમાં દબાણ એને ન કરે એ માટે પણ માથાના દુખાવાની રજૂઆત કરે છે દીકરો. કઈ બાબતનું દબાણ ન કરે? તો કે ટુ ફૂલફિલ હિઝ પ્રોમિસ. ફૂલફિલ એટલે પરિપૂર્ણ કરવું, અને પ્રોમિસ એટલે વચન. દીકરાએ જે વચન પૂર્ણ કરવાનું કીધું હોય એવું. કેવું વચન? તો કે ટુ ટેક હર આઉટ. તેણીને બહાર ફરવા લઈ જવાનું વચન આપ્યું હોય એ પરિપૂર્ણ પોતે ન કરવું પડે એટલા માટે આવું બહાનું આપે છે. ધ લિટલ મેન. લિટલ મેન એટલે બાળક. who pleads headache. બાળક કે જે માથાના દુખાવાની રજૂઆત કરે છે. has definitely skipped his homework. skip એટલે છૂટી જવું, ભૂલાઈ જવું, તો ડેફિનેટલી એટલે ચોક્કસ એ બાળક પોતાનું હોમવર્ક કરવાનું ચૂકી ગયું હશે, એટલે માથાના દુખાવાનું બહાનું કાઢે છે, રજૂ કરે છે. એન્ડ વુડ લાઈક ધ ટ્યુટર ટુ બી સેન્ટ અવે. લાઈક એટલે ગમવું, ટ્યુટર એટલે ટ્યુશન આપનાર શિક્ષક.
સેન્ટ અવે એટલે પાછા મોકલી દે. તો ટીચરને પાછા મોકલી દેવા માટે પણ આવું બહાનું છોકરાઓ કાઢતા હોય છે. એઝ આઈ હેવ ઓલરેડી સેડ, એટલે કે મેં એક બાબત જણાવેલી જ છે કે ઇટ વિલ નોટ ડુ એટ ઓલ. ઇટ વિલ નોટ ડુ એટ ઓલ એટલે એ વાત ચાલશે નહીં, જરા પણ ચાલશે નહીં. એટ ઓલ એટલે જરા પણ. ટુ બી બ્લન્ટલી ટ્રુથફુલ ઓન ઓલ ઓકેઝન્સ. ટુ બી એટલે હોવું, બ્લન્ટલી ટ્રુથફુલ એટલે સ્પષ્ટ રીતે સત્ય કહેવું, ઇન ઓલ ઓકેઝન્સ એટલે બધા જ પ્રસંગોમાં. તો બધા જ પ્રસંગોમાં સ્પષ્ટ રીતે સત્ય કહેવાનું પણ જરાય ચાલશે નહીં. ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ. સાઇન એટલે નિશાની, કલ્ચર્ડ એટલે સુધરેલું કે સુસંસ્કૃત, એક્ઝિસ્ટન્સ એટલે સભ્યતા, એટલે કે સુધરેલી સભ્યતાની એક નિશાની છે. શું? તો કે ઇઝ નોટ ટુ પ્રી ટુ મચ, ટુ ડીપલી. તો પ્રી એટલે વધુ પડતી પૂછપરછ કરવી, ટુ ડીપલી એટલે ઊંડાણથી. તો કોઈ પણ વ્યક્તિની વધુ પડતી ઊંડાણથી પૂછપરછ ન કરવી એ સુધરેલી સભ્યતા કે સંસ્કૃતિની નિશાની છે. બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ એટ ધેર ફેસ વેલ્યુ. એક્સેપ્ટ એટલે સ્વીકારી લેવું, સર્ટેન વર્ડ્સ એટલે અમુક ચોક્કસ શબ્દો, એટ ધેર ફેસ વેલ્યુ એટલે યથાતથ, મતલબ જેમ છે તેમ. કોઈ પણ વ્યક્તિ આવું બહાનું કાઢે, ખબર હોય કે ખોટું બોલે છે છતાં પણ યથાતથ એને સ્વીકારી લેવું જોઈએ. એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર. એઝ એટલે ની જેમ, એક્સપ્રેસ્ડ એટલે અભિવ્યક્ત કરાયેલું, સ્પીકર એટલે બોલનાર. બોલનાર દ્વારા જેમ વ્યક્ત કરાયું હોય એમ એને જેમ છે તેમ યથાતથ સ્વીકારી લેવું જોઈએ. ખોટું છે એ ખબર હોવા છતાં પણ. લાસ્ટ પેરેગ્રાફ. Headache has become such a confirmed habit that. Become એટલે બનવું, such એટલે એવું, confirmed એટલે રૂઢ થયેલું, habit એટલે ટેવ. તો આ માથાનો દુખાવો છે એ એક એવી રૂઢ થયેલી ટેવ છે કે a huge trade has developed in proving a cure for it. Huge trade એટલે એક મોટો વેપાર, ડેવલપ એટલે વિકાસ પામવું, પ્રૂવ એટલે સાબિત કરવું, અને ક્યોર એટલે ઈલાજ. તો એનો ઈલાજ સાબિત કરવા માટે આને લગતો ઘણો બધો મોટો વેપાર વિકાસ પામેલો છે. સમ પીપલ ફીલ લોસ્ટ. સમ પીપલ ફીલ લોસ્ટ એટલે અમુક લોકો એવું પોતે કંઈક ગુમાવ્યું છે એવું અનુભવે છે. ક્યારે? તો કે unless they carry a tube of some headache remedy in their pocket all the time. unless એટલે જો નહીં તો, કેરી એટલે સાથે લઈ જવું, ટ્યુબ એટલે દવા, હેડેક રેમેડી એટલે માથાનો દુખાવો, અને રેમેડી એટલે ઉપચાર. તો માથાના દુખાવાના ઉપચાર માટેની ગોળી કે દવા પોતાના પોકેટ એટલે ખિસ્સામાં ઓલ ધ ટાઈમ એટલે કાયમ માટે જો ન હોય તો એને પોતે કંઈક ગુમાવ્યું છે એવી લાગણી થાય છે, પોતાની પાસે કંઈક નથી એવું થાય છે. એન્ડ opticians give glasses guaranteed to relieve headache. Opticians એટલે ચશ્મા વેચવા વાળા. give glasses ગ્લાસ એટલે ચશ્મા, એ ચશ્મા આપે છે. guaranteed એટલે ખાતરી અપાયેલા હોય તેવા. to relieve headache, relieve એટલે રાહત આપવી, headache એટલે માથાનો દુખાવો. એ એમ કે આ ચશ્મા તમે પહેરો એનાથી તમને માથાના દુખાવામાં રાહત થશે. તો એવા ચશ્મા પણ આપે છે, આવી ગેરંટી આપે છે એ લોકો. ધીસ આર ઇન્સ્ટન્સીસ એટલે ઉદાહરણો. તો આ બધા ઉદાહરણો છે ટુ શો ધેટ કે જે એવું બતાવે છે કે મેનકાઇન્ડ ઇઝીલી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ મિથ્સ. મેનકાઇન્ડ એટલે માનવજાત, બિગિન્સ ટુ બિલીવ એટલે એને માનવાનું શરૂ કરેલું છે, ઇઝીલી એટલે સરળતાથી, મિથ્સ એટલે એના કાલ્પનિક બાબતો. તો આવી કાલ્પનિક કથાઓ કે બાબતો છે એમાં માનવજાત સરળતાથી માનવા લાગ્યો છે એવું આ બધા ઉદાહરણો છે એ બતાવે છે. રાઈટ? તો આ પ્રકારની હેડેકને લગતી વિચારધારા આ લેખકની છે. રાઈટ? સો ધેટ્સ ઓલ ફ્રોમ હિયર. થેન્ક યુ.